નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 28 જાન્યુઆરી 2026ના ગુજરાતના કપાસના તાજા ભાવ વિશે। જો તમે કપાસ વેચવાનો વિચારી રહ્યા છો અથવા બજારનો અંદાજ લેવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। કપાસ બજારનો આજનો માહોલ। ખેડૂત મિત્રો, આજે ગુજરાતના અનેક માર્કેટ યાર્ડમાં કપાસની આવક મધ્યમથી સારી રહી છે। સારી ગુણવત્તાવાળો કપાસ માંગમાં છે। ભેજવાળો અથવા કમજોર કપાસ ભાવમાં ઓછો મળશે। વેપારીઓએ ખાસ કરીને સફેદ અને લાંબા રેશમવાળા કપાસ પર ધ્યાન આપી રહ્યા છે। જિલ્લા પ્રમાણે કપાસના ભાવ। હવે આપણે અલગ અલગ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ। સૌ પ્રથમ છે રાજકોટ યાર્ડ માર્કેટ। અહીં આજે કપાસનો ભાવ ₹1,520 થી ₹1,650 સુધી જોવા મળ્યો। ત્યારબાદ છે અમરેલી અને ગોંડલ। આ મંડીઓમાં સારી ગુણવત્તાવાળા કપાસને ₹1,630 થી ₹1,670 સુધી ભાવ મળ્યો। ત્યારબાદ છે ભાવનગર અને મોરબી। અહીં થોડો નરમ ભાવ જોવા મળી રહ્યો છે। અહીં ભાવ ₹1,480 થી ₹1,620 વચ્ચે રહ્યો। આ રીતે મિત્રો આગળ ભાવ વધશે કે ઘટશે? ખેડૂત મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આગામી દિવસોમાં કપાસનો ભાવ શું રહેશે? જો આવક ઘટશે તો ભાવમાં વધારો શક્ય છે। નિકાસ માંગ સારી રહેશે તો બજાર મજબૂત રહેશે। હવામાન અને સ્ટોકની સ્થિતિ ભાવ પર આધાર રાખે છે। મારો સવાલ એ છે કે જો તમારો કપાસ સારી ગુણવત્તાનો છે તો થોડા દિવસ રાહ જોવી ફાયદાકારક બની શકે છે। ખેડૂતો માટેની સલાહ, કપાસ સૂકવવો અને સાફ રાખવો, ભાવની રોજ માહિતી મેળવવી, એક જ મંડીમાં વેચાણ ન કરો, સરખામણી કરો, તોડાવ અને કાપણીમાં સાવધાન રહો। મિત્રો, આ હતી 28/1/2026ના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા પ્રશ્નો હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો। જય ખેડૂત, જય ગુજરાત।